ગુજરાતમાં ખમણ ઢોકળા પછી ખવાતું કોઈ ફરસાણ હોય તો તે છે પાટોડી. પાટોડી બનાવવા માટે બેસન, પાણી અને દહીંને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એક કઢાઈમાં તેલ ગરમ મૂકી રાઈ, હિંગ, લીમડીનો વઘાર કરી દેવાનો છે. એની અંદર કાંદા સાતળી લેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બારીક સુધારેલા લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે. ત્યારબાદ આદું, ગાજર છીણેલું, કેપ્સિકમ બારીક સુધારેલા અને દરેક વસ્તુને આપણે 2 મિનિટ માટે સરસ રીતે સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બેટર, જે આપણે બેસનનું બનાવીને રાખેલું છે. તેને અંદર ઉમેરી લેતા બાદ આપણે એને સરસ રીતે કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે એને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈશું અને એને સ્પ્રેડ કરી દઈશું અને થોડીવાર માટે એને ઠંડુ થવા દઈશું. એ પહેલાં આપણે કોથમીર અંદર ગમે તો ઉમેરી લેવાના છે. પ્લેટમાં પાથર્યા પછી એને સરસ રીતે થોડું ઠરવા દેવાનું છે અને ત્યારબાદ એને પીસીસમાં કટ કરી અને સર્વ કરી. ફૂલ વિડીયો માટે સુપર સહેલા યુટ્યુબ ચેનલ પર જુઓ.